ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 21 મંગળવાર. અલખજી નિરંજનને કહે છે કે જોયું, પહેલાં જ ગુરુ પૃથ્વી માતા પાસેથી ક્ષમાનો સદ્ગુણ શીખવાનો છે. ક્યારેય કોઈનો દોષ ન કાઢવો, કોઈની પર ક્યારેય ક્રોધ ન કરવો, કોઈની સામે કોઈ અસહ્ય કે કઠિન દુઃખો આવી પડે તો સ્વપ્રારબ્ધ કર્મ જાણી જાતે સહન કરવું. મુમુક્ષુએ સહનશીલતા કેળવવી જોઈએ. આ લખવું ને સમજવું અતિ સરળ સહેલું છે, પણ જ્યારે જે તે ઘટના પોતાની જાત પર સહન કરવાની આવે ત્યારે જ એ તો સ્વાનુભવથી જ પરખાય કે પ્રથમ ગુરુનો આ પ્રથમ સદ્ગુણ સિદ્ધ થયો કે નહીં. ત્યારે જ પરમપદને પહોંચાય. બાકી વાણી વેખરીથી જનમેદની ગજવવાથી કંઈ ન થાય અને એમ પણ ન વિચારાય કે આહા, આટલી સુંદર વાણીથી સમજાવનારો કેટલો સ્થિતપ્રજ્ઞ, સહનશીલ, મુમુક્ષુ હશે. આ અગ્નિની જ્વાળામાંથી દાસતા દાસતા પસાર થવાનું અને મુખમાંથી એક પણ ચીસ ન નીકળે ને તેમાંય ફલાણાએ મને દઝાડ્યો કે મને તેણે આમ કર્યું કે તેમ કર્યું એવી કોઈ ફરિયાદ ન કરતા કે ન કોઈ પર ક્રોધ કરતા. રે મન મસ્ત સદા દિલ રહના, આન પડે જો સહના. એ પરમ તત્વની ગૂઢ વાત છે. શ્રી દત્ત કહે છે, ચાલ યદુ, આ તો બહુ લાંબી ફરલાંગ છે, માટે તને નાની કેડીએથી પગલી પાડી. તું થાકી ન જાય એટલે હવે હું તને જરા ઊંચકી લઈને સરળતાથી આ વાત સમજાવું. યદુ, આ શરીર પૂર્વકર્મ અનુસાર ઉત્પન્ન થયેલું છે. ડૉક્ટર આપણને દવા આપે અને તેની સાથે પરેજી પાડવાનું કહે. આપણે એક બાજુ દવા લઈએ છીએ અને બીજી બાજુ પરેજી ન પાડતા. તેના થકી જ દર્દ અનુભવવો પડે છે. તે સ્વેચ્છા પ્રારબ્ધ છે. પોતાની પ્રકૃતિને માફક ન આવતા જે કોઈ ઉત્તમ વસ્તુને બીજાના આગ્રહથી વધારે પડતું ખાતા તે અપથ્ય થતા જે શરીરને વ્યાધિ ભોગવવી પડે છે તે પરેચ્છા પ્રારબ્ધ છે. આપણે કોઈ પણ શુભ આશયથી કોઈ પણ શુભ કર્મ કરીએ અને તેનું અશુભ પરિણામ જોતા જે દુઃખ થાય છે તે અનિચ્છા પ્રારબ્ધ છે. મુમુક્ષુ જીવોએ પહેલાં સાક્ષી ભાવે જે થાય છે તેને આત્મભાવે દ્રષ્ટા બની ચૂપચાપ મોજ લૂંટવી જોઈએ. કોઈ વંદે કોઈ નિંદે, અપને અપની મસ્તી મેં હી મસ્ત રહેના. એ જ મુક્ત જીવનની અનુભૂતિ છે અને જેને એ મસ્તી અનુભવાય છે તે ક્યારેય જગતમાં ઢંઢેરો પીટતા નથી. એ તો એની સદાકાળ મસ્તીથી જ આવા અનિચ્છા પ્રારબ્ધને ભોગ. શ્રી દત્ત યદુને કહે છે કે પૃથ્વી પછી મેં ઉપગુરુ વૃક્ષને પણ ગુરુ માન્યા છે. વૃક્ષો પોતાનું અભિમાન છોડીને મૌનમાં મૂંગા મૂંગા ઊભા ઊભા જે પરમાર્થ કરે છે તે જરા સમજીએ. ચાલ, જો પેલા વૃક્ષો તરફ જોઈએ. આ સૃષ્ટિમાં સૌ જીવાત્માઓ તમોગુણને અધીન રહીને ખોટા કર્મોનું આચરણ કરે છે. તેથી તે બીજા જન્મમાં વૃક્ષો બને છે અને જીવતા જીવતા અનંત કાળ સુધી ઊભા રહીને
પોતાના અભિમાનનું ફળ ભોગવે છે. વૃક્ષો પોતે સદા પરાધીન જ રહે છે, છતાં પોતાના ચિત્તને પ્રસન્ન રાખીને અંતિમ શ્વાસ સુધી સૌ માટે પરોપકાર કરીને પોતાના પૂર્વજન્મમાં કરેલા પાપકર્મોને ધોઈ નાખે છે. ત્રણેય ઋતુકાળમાં ઠંડી, ગરમી, વર્ષા વેઠીને પોતાના આશરે આવેલા સૌ જીવાત્મા અતિથિને આશરો આપી પર્ણપુષ્પ ફળથી લોકોના જીવનનું પોષણ કરે છે. કોઈ કાપે છે, કોઈ નિષ્ઠુરપણે તોડે છે, કોઈ છાલ ચામડી કાઢે છે, કોઈ નિર્દય બની કરવત યંત્રથી ટુકડા કરે છે, કોઈ તેના પર્ણપુષ્પને નીચોવી તેનું દૂધ કે ઔષધિ બનાવે છે, કોઈ એના કાષ્ટને બાળીને રસોઈ કરી પોતાની ભૂખને તૃપ્ત કરે છે, કોઈ બળતણ તરીકે વાપરી શીત ઋતુમાં ઠંડીથી તેના શરીરનું રક્ષણ કરે છે. બળેલા લાકડામાંની રાખોડીને લઈને તેને ખેતરમાં ખાતર તરીકે નાખી તેમાંથી પાક લે છે. આમ વૃક્ષ અનેક અસહ્ય દુઃખ યાતના વેઠીને સૌ જીવાત્માનું પ્રત્યેકપણે કલ્યાણ કરે છે. જેમ વૃક્ષ જ્યાં સુધી તેનું નામરૂપ રહે છે ત્યાં સુધી તે પરોપકાર કરે છે, તેવી રીતે હે રાજન, સૌ મુમુક્ષુઓએ વૃક્ષોના સર્વ સદ્ગુણ સમજીને અભિમાનનો ત્યાગ કરીને સૌ પર પરોપકાર કરવો જોઈએ. યદુ, પેલા ઝાડના મૂળિયાને જો. એ ઝાડનું મૂળિયું પથ્થર, કોટ, કિલ્લો, પર્વત સૌ કોઈમાંથી અતિ નમ્રતાના સદ્ગુણથી પસાર થઈને વૃક્ષ બનીને સૃષ્ટિને શોભાયમાન બનાવે છે. મુમુક્ષુએ મન વાણીમાં મૃદુતા, નમ્રતા લાવીને નિષ્કપટ રહીને સૌ સાથે હળીમળીને રહેવું જોઈએ. તેમ સંપદા આવતા થાવું નમ્ર સુજાણ, હાથ અધિક લંબાવવો પરોપકારે માન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 52 દોહરો 54. બીજો ગુરુ ઉપગુરુ વૃક્ષ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.